ભરૂચ તાલુકાના મન્નુબાર ગામની સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરોની સક્રિયતા વધી જતા રહીશોમાં ભારે ફરફરાટ વ્યાપી ગયો છે. આફરીન એપાર્ટમેન્ટના મકાન નંબર 37માં ઘર સાથે જોડાયેલી દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મોડી રાત્રે દુકાનમાં પ્રવેશેલી ટોકરીએ પ્લાસ્ટિકનો ગલ્લો તોડી નાખ્યો હતો અને બીજા ગલ્લામાંથી આશરે 40,000ની રોકડ રકમ ચોરી લીધી હતી. ઘટના બાદ સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરાતા 8થી વધુ શંકાસ્પદ શખ્સોની હિલચાલ કેદ થઈ હતી. તસ્કરોએ મોઢે બુકાની બાંધી હાથમાં ચંપલ રાખીને મકાનોમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સિવાય સોસાયટીમાં પાર્ક કરેલી રિક્ષામાંથી પણ ચોરીનો પ્રયાસ થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પશ્ચિમ વિસ્તારની સોસાયટીમાં તસ્કરોની અવરજવરથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. કોઈ અનબનાવ બને તે પહેલાં પોલીસ ત્વરિત પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોએ સીસીટીવી ફૂટેજ ભરૂચ તાલુકા પોલીસને સુપરત કરી રાત્રિ પેટ્રોલિંગ વધારવા તથા તસ્કર ટોકરીને વહેલી તકે ઝડપી પાડવા રજૂઆત કરી છે.